હેલો ડિયર સ્ટુડન્ટ, બધા મજામાં છો? કેમિસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર સમ બેઝિક કન્સેપ્ટ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આગળ વધીએ. તો છેલ્લે આપણે કાર્બનિક સંયોજનોની શુદ્ધિકરણ પદ્ધતિઓમાં એક્ઝિયોટ્રોપિક નિસ્યંદન પદ્ધતિ જોઈ હતી, બરાબર. પછી શુદ્ધિકરણની અતિ આધુનિક પદ્ધતિઓમાંની એક આવે છે ક્રોમેટોગ્રાફી ટેકનિક, બરાબર. તો ક્રોમેટોગ્રાફી વિશે આપણે માહિતી મેળવીએ. બેઝિક ક્રોમેટોગ્રાફી ટેકનિકમાં શું હોય, બરાબર, એ બધી ચર્ચા કરીએ અને પછી ક્રોમેટોગ્રાફીના પ્રકાર સ્ટડી કરીએ. તો ક્રોમેટોગ્રાફી કાર્બનિક સંયોજનોમાં શુદ્ધિકરણમાં એક અગત્યની પદ્ધતિ. એનો ઉપયોગ શું? તો મિશ્રણને તેના ઘટક તત્વોમાં અલગ કરવા માટે, મિશ્રણ થઈ ગયું હોય તેમાંથી ઘટક તત્વોને અલગ કરવા માટે, સંયોજનના શુદ્ધિકરણ માટે, કોઈ કાર્બનિક સંયોજન અશુદ્ધ હોય એના શુદ્ધિકરણ માટે, સંયોજનની શુદ્ધતાની ચકાસણી માટે, કેટલા પર્સન્ટેજ શુદ્ધ છે, કેટલા ટકા શુદ્ધ છે જે તે સંયોજન, એની ચકાસણી માટે, બરાબર. એટલે ઘટક તત્વોમાં અલગ કરવા, શુદ્ધિકરણ કરવું હોય તો, અને કેટલા ટકા શુદ્ધતા છે એના માટે થાય. ક્રોમેટોગ્રાફી શબ્દ ક્યાંથી આવ્યો? તો એ ગ્રીક શબ્દ ક્રોમા, ગ્રીક વર્ડ છે ક્રોમા, એનો અર્થ રંગ થાય, તેના પરથી બનેલો છે. ક્રોમેટોગ્રાફી શબ્દ ગ્રીક શબ્દ ક્રોમા, જેનો અર્થ રંગ થાય, એના પરથી બનેલો છે. ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો સૌપ્રથમ ઉપયોગ વનસ્પતિમાં મળી આવતા રંગીન પદાર્થોમાં રહેલા ઘટક તત્વોના અલગીકરણ માટે થયો. આ ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો સૌપ્રથમ ઉપયોગ વનસ્પતિમાં મળી આવતા જે રંગીન પદાર્થો હોય એમાં રહેલા ઘટક તત્વોના અલગીકરણ માટે સૌપ્રથમ ઉપયોગ થયેલો. હવે ક્રોમેટોગ્રાફી પદ્ધતિમાં ટૂંકમાં હોય શું? તો પદ્ધતિ એવી, શોર્ટમાં કહીએ તો પદાર્થનું મિશ્રણ હોય, જે મિશ્રણ અલગીકરણ કરવું હોય અથવા શુદ્ધતા ચકાસવું હોય, તો એ પદાર્થનું મિશ્રણ એને સ્થિર કલા પર અધિશોષિત કરવામાં આવે. સ્થિર કલા એટલે જે એવી અવસ્થાવાળો ઘટક કે એ પોતાની સ્થિતિ હોય ને અચળ જાળવી રાખે, એના ઉપર અધિશોષિત કરવામાં આવે. એટલે એની સપાટી ઉપર એ ઘટક દાખલ કરવો. અધિશોષિત થવું એટલે કોઈની સપાટી ઉપર ઘટક તત્વનું દાખલ થવું સપાટી પર. હવે પદાર્થનું મિશ્રણ સ્થિર કલા ઉપર અધિશોષિત થાય. હવે સ્થિર કલા તરીકે ઘન પદાર્થ કે પ્રવાહી પદાર્થ હોઈ શકે, બરાબર. સ્થિર કલા તરીકે ઘન પદાર્થ કે પ્રવાહી પદાર્થ હોઈ શકે. અંગ્રેજીમાં એને સ્ટેશનરી ફેઝ કહેવાય, અચળ કલા, બરાબર. આપણે આમાં એના પ્રકાર જોશું, એમાં વધારે ખ્યાલ આવશે કે સ્થિર કલા એટલે હકીકતે શું હોય. હવે સ્થિર કલા પર મિશ્રણ છે અધિશોષિત થાય, શોષણ પામે સપાટી ઉપર. પછી શું કરવામાં આવે? શુદ્ધ દ્રાવકને કે દ્રાવકના મિશ્રણને કે વાયુને ધીરે ધીરે સ્થિર કલામાંથી પસાર થવા દેવામાં. એટલે પદાર્થનું મિશ્રણ સ્થિર કલા પર સપાટી ઉપર દાખલ થઈ જાય. પછી એના ઉપર કોઈ દ્રાવક કે દ્રાવકનું મિશ્રણ કે વાયુને ધીમે ધીમે ઉપરથી પસાર કરવામાં આવે. એટલે શું થાય? આ જે મિશ્રણ છે એ આગળ વધે, ધીમે ધીમે આગળ વધે અને મિશ્રણના ઘટકો ક્રમશઃ એકબીજાથી અલગ થાય. અને આ જે આપણે દ્રાવક કે ઉપરથી ઉમેરીએ એને ગતિમાન કલા કહેવાય. શું કહેવાય? ગતિમાન કલા અથવા ચલિત કલા કહેવાય. અંગ્રેજીમાં એને મોબાઈલ ફેઝ કહેવાય. એટલે ક્રોમેટોગ્રાફીમાં આ પ્રકારના ફેઝ હોય: સ્ટેશનરી ફેઝ, મોબાઈલ ફેઝ, બરાબર છે. અચળ કલા અને ચલિત કલા અથવા ગતિમાન કલા. હવે આ જે ક્રોમેટોગ્રાફી ટેકનિક છે એમાં ઘણા બધા સિદ્ધાંત પર કાર્ય કરતી હોય. એમાં ક્રોમેટોગ્રાફી બે વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે: અધિશોષણ ક્રોમેટોગ્રાફી અને વિતરણ ક્રોમેટોગ્રાફી. મુખ્યત્વે બે. અધિશોષણ ક્રોમેટોગ્રાફીમાં પાછા પ્રકાર પડે, બરાબર. તો એ આપણે જોઈએ અને ડિટેલમાં સમજીએ કે હકીકતે આ સ્થિર કલા અને ગતિમાન કલા વળી શું છે એ આપણે સમજીએ. તો ક્રોમેટોગ્રાફી
ક્રોમેટોગ્રાફીમાં સંકળાયેલા સિદ્ધાંતોને આધારે અહીંયા આપણે સ્ટડી કરવાની છે તો આ બે વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે ક્રોમેટોગ્રાફીની. અધિશોષણ ક્રોમેટોગ્રાફી, અંગ્રેજીમાં એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફી, અને બી વિતરણ ક્રોમેટોગ્રાફી, પાર્ટીશન ક્રોમેટોગ્રાફી. આ રીતે બે પ્રકારે વર્ગીકૃત, અધિશોષણ અને વિતરણ. અધિશોષણ ક્રોમેટોગ્રાફી આપણે પહેલા જોઈએ તો અધિશોષણ ક્રોમેટોગ્રાફી એ કયા સિદ્ધાંત પર આધાર રાખે તો વિશિષ્ટ અધિશોષક પર જુદા જુદા સંયોજનો જુદા જુદા અંશોમાં અધિશોષિત થાય. વિશિષ્ટ અધિશોષક એટલે એવો ઘટક હોય એ ઘટક ઉપર જુદા જુદા સંયોજનો જુદા જુદા માત્રામાં અધિશોષિત થાય. એટલે જે સંયોજનો અધિશોષકમાં દાખલ થતા હોય ને એને અધિશોષિત કહેવાય. અધિશોષિત થાય એટલે એમાં દાખલ થાય. હવે અધિશોષક તરીકે કેનો ઉપયોગ થાય તો સિલિકા જેલ, એલ્યુમિના, ચારકોલ, ચોક વગેરેનો ઉપયોગ થાય. બરાબર. અધિશોષક સિલિકા જેલ એક પ્રકારનું મટીરીયલ છે, એલ્યુમિના પાવડર છે એક પ્રકારનું, ચારકોલ પાવડર છે, ચોક. બરાબર. આ બધા એવા ઘટક હોય કે એની સપાટી આ બધાની રચનાઓ જે હોય ને છિદ્રાળુ રચનાઓ હોય. હવે આ અધિશોષક પર જે તે સંયોજનનું શુદ્ધિકરણ કરવું હોય ને એ સંયોજન એની ઉપર ઉમેરવામાં આવે. એટલે આ બધાની રચના છિદ્રાળુ હોવાને કારણે એ સંયોજન ધીમે ધીમે અધિશોષકની અંદર દાખલ થાય જુદા જુદા પ્રમાણમાં. તમારા સંયોજનના મિશ્રણમાં જેટલા ઘટકો હોય એ બધાનું આ અધિશોષકની અંદર અધિશોષિત થવાનું પ્રમાણ જુદું જુદું હોય. તો આપણે સમજીએ અધિશોષણ ક્રોમેટોગ્રાફીમાં બે પ્રકાર પડે. અધિશોષણમાં એક સ્તંભ ક્રોમેટોગ્રાફી અને એક છે પેપર ક્રોમેટોગ્રાફી. પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી, થિન લેયર ક્રોમેટોગ્રાફી. એટલે જે આપણા કાર્બનિક સંયોજનોનું જે મિશ્રણ હોય એ મિશ્રણમાં રહેલા ઘટકો હોય એનું અધિશોષકની અંદર અધિશોષિત થવાનું પ્રમાણ જુદું જુદું હોય. આ તફાવતને આધારે આ ક્રોમેટોગ્રાફીઓ બે પ્રકારે છે. એક છે સ્તંભ ક્રોમેટોગ્રાફી, એક છે ટીએલસી થિન લેયર ક્રોમેટોગ્રાફી, ગુજરાતીમાં પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી. પહેલા આપણે સ્તંભ ક્રોમેટોગ્રાફી ભણીશું, હું સમજાવીશ. લખાણ ટેક્સ્ટબુકમાંથી વાંચશો તો આવડી જશે. જો સ્તંભ ક્રોમેટોગ્રાફીમાં શું હોય તો સ્તંભ ક્રોમેટોગ્રાફીમાં આ રીતે આખી કાચની ટ્યુબ લેવામાં આવે, સારી કક્ષાના ગ્લાસની બનેલી મજબૂત ટ્યુબ. એ કાચની જે ટ્યુબ હોય એને પહેલા વ્યવસ્થિત અમુક સોલ્વન્ટ વડે સાફ કરી નાખવામાં આવે. પછી એ જે કોલમ હોય કાચની કોલમ એમાં સ્થિર કલા ભરવામાં આવે. સ્થિર કલા એટલે અહીંયા આપણા અધિશોષક. એ કાચની કોલમમાં સિલિકા જેલ તમે ભરી શકો, એક પ્રકારનો પાવડર જ હોય, એલ્યુમિના ભરી શકો, ચારકોલ ભરી શકો અથવા ચોકનો પાવડર ભરી શકો. આ જે છે તમને દેખાય છે કોલમમાં આ બ્લુ કલરનો આટલો ભાગ એને અધિશોષક કહેવાય. અધિશોષક એમાં ટૂંકમાં એવો છિદ્રાળુ પદાર્થ હોય એનો ઉપયોગ અધિશોષક તરીકે થાય. આ રીતે આખી એક અધિશોષક ભરેલી કોલમ તૈયાર થઈ જાય, નળી તૈયાર થઈ જાય, ત્યારબાદ એ કોલમમાં ઉપરથી અહીંથી જે સંયોજનનું મિશ્રણ તમારે અલગ કરવું હોય એ સંયોજનોનું મિશ્રણ અહીંથી આ કાચની સપાટીને અડકે એ રીતે આની અંદર દાખલ કરવામાં આવે. એટલે અહીંયા તમને આ ગ્રીન કલરનો પાર્ટ દેખાય છે એ સંયોજનોનું મિશ્રણ છે. કોઈ ઘટકો છે એમાં A + B + C સંયોજનનું મિશ્રણ. એ ઘટક તત્વો છે એની અંદર A + B + C આ ત્રણનું મિશ્રણ છે. એમાંથી આપણે A B C ઇન્ડિવિડ્યુઅલ અલગ કરવા છે. એટલે આ અધિશોષક થયું, આને સ્થિર કલા કહેવાય. અધિશોષક અહીંયા સંયોજનનું મિશ્રણ આપણે રેડેલું અને પછી એની ઉપર એટલે અહીંયા તમને દેખાય છે આ વ્હાઇટ કલરનો પોર્શન, ત્યાં દ્રાવક ઉમેરવામાં આવે. દ્રાવક કે દ્રાવકનું મિશ્રણ ઉમેરવામાં આવે
જેને ગતિમાન કલા કહેવાય. એ દ્રાવકનો રોલ શું હોય? તો એ દ્રાવક છે આ સંયોજનના મિશ્રણને ઉપરથી ધક્કો મારે, એને ગતિ કરાવે, એટલે એને ગતિમાન કલા કહેવાય. એટલે હવે એ દ્રાવક આ જે સંયોજનના મિશ્રણને આ અધિશોષકની અંદર તરફ ધક્કો મારે. હવે આ જે મિશ્રણ છે એ અધિશોષકમાં અધિશોષણ પામે, એમાં દાખલ થાય ને એને અધિશોષણ થયું કહેવાય સપાટી પર. આ રીતે હવે અધિશોષણ થતું જાય અંદર. હવે શું હોય? આ A B C એ જે ઘટકો હોય ત્રણેય જુદા હોય અને ત્રણેયની આ જે અધિશોષકમાં અધિશોષિત થવાની ક્ષમતા જુદી જુદી હોય. કહેવાનો મતલબ આ અધિશોષક સાથે આકર્ષિત થવાનું પ્રમાણ ત્રણેયનું જુદું જુદું હોય. કોઈ છે એ આ અધિશોષક ઘટક સાથે વધુ પ્રમાણમાં જકડાયેલો રહે, એટલે કે અધિશોષિત થયેલો રહે. કોઈ ઘટક છે એનું આ અધિશોષક સાથે અધિશોષણનું પ્રમાણ ઓછું હોય. તો જે ઘટકનું અધિશોષિત થવાનું પ્રમાણ ઓછું હોય ને એ ઘટક ઝડપથી ઉપરથી નીચે તરફ ગતિ કરતો આવે. એટલે હવે આ જે કોલમ છે, હવે આ કોલમમાં તમે જોશો તો હવે તમે આ કોલમ આકૃતિમાં એવું જોઈ શકાય કે આ જે સંયોજનનું મિશ્રણ હતું એ જો હવે કોલમમાં આગળ વધ્યું, અહીંયા પહોંચી ગયું જો ગતિ કરતું કરતું. એમાં આ જે આટલો ભાગ છે એ B+C ઘટકનું મિશ્રણ છે ઉદાહરણ તરીકે, અને આ A ઘટકનું મિશ્રણ. તો A+B+C હતા, એમાંથી B+C છે એ A કરતા આગળ નીકળી ગયા થોડા અધિશોષકની અંદરથી પસાર થવામાં, સ્થિર કલામાંથી પસાર થવામાં. તો એનું રીઝન એ હોઈ શકે કે આ B અને C જે ઘટક હશે એનું આ અધિશોષક દ્વારા અધિશોષકમાં એનું જકડાવાનું પ્રમાણ કે અધિશોષકમાં એનું અધિશોષિત થવાનું પ્રમાણ ઓછું હશે. એટલે અધિશોષક એ B અને C ને ઓછા જકડે, એટલે B અને C ઝડપથી ગતિ કરે નીચે તરફ. એ છે એનું અધિશોષિત થવાનું પ્રમાણ વધારે હશે, એટલે એ ધીમો ગતિ કરે છે. હવે અહીંયા આ ત્રીજી કોલમમાં તમે જોઈ શકો કે અહીંયા તમે જોશો તો સૌથી પહેલા નીચે તરફ ઘટક C છે, પછી ઘટક B અલગ પડ્યો અને પછી ઘટક A અલગ પડ્યો. બ્લુ કલરનો પોર્શન જે દેખાય છે એ તમારો અધિશોષક છે. એ અધિશોષકની પોતાનું જે સ્થાન હોય તો એવું જ છે. એ અધિશોષકની અંદરથી આ મિશ્રણ પસાર થયું, એટલે જ આપણે એને સ્થિર કલા કહીએ. અધિશોષક સાથે સાથે ગતિ ન કરતો. ઉપરથી આ દ્રાવક છે, આ દ્રાવક એ આ A B C ને નીચે તરફ લઈ જવામાં, ગતિ કરાવવામાં ઉપયોગી હોય. એટલે આપણે જે ઉપરથી દ્રાવકનું મિશ્રણ રેડીએ એને ગતિમાન કલા કહેવાય. બરાબર. હવે આ કોલમમાં તમે જોશો તો C B અને A આ ત્રણેય ઘટક અલગ પડી ગયા છે. હવે અલગ પડી ગયા છે ને એમની વચ્ચે અંતર પણ છે જો. એટલે હવે શું થાય? આ C ઘટક નીચે તરફ સૌપ્રથમ આવ્યો. હવે આ જે સ્ટોપ કોક હોય, વાલ્વ હોય, ખોલો એટલે પહેલા C ઘટક અલગ પડી જાય, થોડો સમય રાહ જોવો, પછી B ઘટક અલગ પડી જાય, પાછી થોડી રાહ જોવો એટલે A ઘટક અલગ પડી જાય. આ રીતે A B C આ ત્રણેયનું મિશ્રણ હતું, એમાંથી ત્રણેયને આપણે સ્વતંત્ર રીતે આ કોલમ ક્રોમેટોગ્રાફીથી અલગ કરી શકીએ. આ ત્રણેય ઘટકોની આમાં અધિશોષિત થવાની વિભેદનને આધારે, એટલે જુદું જુદું પ્રમાણ હોય અધિશોષિત થવાનું, એને આધારે આ ત્રણેયનું અલગીકરણ થાય. જેનો અધિશોષિત શોષણ અંશ વધુ, જે ઘટક વધુ અધિશોષણ પામતો હોય એનો પ્રસરણ વેગ ધીમો હોય. બરાબર. કારણ કે વધુ અધિશોષણ પામતો ઘટક શું થાય? આ આપણી સ્થિર કલા હોય, અધિશોષક હોય એની સાથે જકડાયેલો રહે, એટલે નીચે તરફ ગતિ ઓછો કરે. એટલે આપણે આ રીતે આકૃતિ આપીને એવો પ્રશ્ન પૂછે કે આ A B C કોલમ ક્રોમેટોગ્રાફીમાં અલગીકરણ થાય છે ઘટક તત્વો, એમાં કયા ઘટકનું અધિશોષણનું પ્રમાણ વધારે હશે અથવા કયું ઘટક અધિશોષક કે સ્થિર કલા સાથે વધુ જકડાયેલો રહેતો હશે? તો જે ઘટક સૌથી ઉપર હોય ને, એટલે કહેવાનો મતલબ જેનું પ્રસરણ સૌથી ધીમું થયું હોય ને એ અધિશોષક સાથે વધુ જકડાયેલો હોય. એટલે અહીંયા જવાબ તમારો આવે A. કારણ કે A જો એ સૌથી છેલ્લે છે પ્રસરણમાં,
સૌથી પહેલા સી, એટલે સી ઘટક ઝડપથી નીચે તરફ આવ્યો એનો અર્થ એવો થયો કે એને આ અધિશોષક સાથે એનું અધિશોષણ અંશ કેવો હોય, ઓછો. એ અધિશોષક સાથે ઓછો આકર્ષિત થતો હોય એટલે તો એ ઝડપથી નીચે તરફ વેગ કરતો હોય. આવા ઘટકોનું આવા અધિશોષક સાથે અધિશોષણ અંશ જુદો જુદો હોય એને આધાર રાખી આપણે આ કોલમ ક્રોમેટોગ્રાફીની મદદથી સંયોજનની અંદર જે સંયોજનનું મિશ્રણ હોય એમાંથી ઘટક તત્વોનું અલગીકરણ કરી શકાય. એટલે આનો મેઇન સિદ્ધાંત શું? અધિશોષણના સિદ્ધાંત પર આધારિત છે. જે ઘટકનું અધિશોષણનું પ્રમાણ વધુ તેનો પ્રસરણ વેગ ધીમો, અને જે ઘટક વધુ અધિશોષણ પામતો હોય એ ઘટકનો પ્રસરણ વેગ ધીમો હોય. આ ખાસ મગજમાં રાખવું. તો આ હતી કોલમ ક્રોમેટોગ્રાફી. ઉદાહરણ તરીકે KMnO4 અને K2Cr2O7 પોટેશિયમ પરમેંગેનેટ જે જાંબલી રંગનો છે અને K2Cr2O7 નારંગી રંગનો છે, આ બેનું મિશ્રણ કરી નાખો. હવે મિશ્રણને તમારે અલગ કરવું હોય તો અહીંયા સેમ આવી જ રીતના એક કોલમ તૈયાર કરો, અહીંથી એનું મિશ્રણ રેડો અને ઉપરથી દ્રાવક ઉમેરો. થોડા સમય પછી તમને KMnO4 ને K2Cr2O7 ના અલગ અલગ બેન્ડ દેખાશે, પટ્ટા દેખાશે કે હવે બે અલગ થયા. બરાબર. જેનું અધિશોષણ અંશ ઓછો હશે એ ઝડપથી નીચે તરફ ગતિ કરતો આવશે અને પહેલા અલગીકરણ થશે, અને જેનો અધિશોષણ અંશ વધુ હશે એ ધીમે ધીમે નીચે તરફ ગતિ કરશે. બરાબર. સૌથી વધુ હશે છેલ્લે અલગ પડે. બરાબર. અધિશોષણ અંશ એટલે આ જે બ્લુ કલરનો આપણે અધિશોષક ભરીએ, આ સિલિકા જેલ કે એલ્યુમિના પાવડર કે ચારકોલ પાવડર, છિદ્રાળુ પાવડર હોય, બરાબર, એની સાથે એની જકડાવવાનું ક્ષમતા, એ ક્ષમતા જેમ વધુ એનો અર્થ એમ કહેવાય કે એનો અધિશોષણ અંશ વધુ છે. બરાબર. એટલે આપણે એવા MCQ પૂછે અધિશોષક તરીકે કોનો ઉપયોગ થાય? સિલિકા જેલ, એલ્યુમિના, ચારકોલ, ચોક. આ ઉપરાંત ચિનાઈ માટીનો ઉપયોગ થાય. સારી કક્ષાની માટી હોય ને એને પણ તમે આ રીતે કોલમમાં ભરી શકો. ઉપરથી મિશ્રણને રેડો તો માટીની અંદર મિશ્રણના ઘટકોનું અધિશોષણ પામવાનું વલણ જુદું જુદું હોય એને આધારે મિશ્રણના ઘટકો ધીમે ધીમે આગળ જતા અલગ પડતા જાય અને જેનું અધિશોષણ અંશ ઓછો હોય પહેલા અલગ પડી અને બહાર આવે. તો આ હતી કોલમ ક્રોમેટોગ્રાફી. આ કોલમ ક્રોમેટોગ્રાફી વિશેનું લખાણ તમે ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 352 353 પર છે. ત્યાં કોલમ ક્રોમેટોગ્રાફીનું લખાણ વાંચશો એટલે તમને આવડી જશે. ઓકે. વાંચીને યાદ રહી જતી હોય કોલમ ક્રોમેટોગ્રાફી તો લખવાની જરૂર નથી. મેન કન્સેપ્ટ શું? તો કોનો અધિશોષણ અંશ વધુ હોય એનું અલગીકરણ તો છેલ્લે થાય. જેનો અધિશોષણ અંશ વધુ એનો પ્રસરણ દર કે પ્રસરણ વેગ ધીમો હોય. ઓકે. તો આવી જ અધિશોષણ ક્રોમેટોગ્રાફીમાં બીજો પ્રકાર આપણે ભણીએ TLC, પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી સમજીએ. તો પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી, થિન લેયર ક્રોમેટોગ્રાફી, જેને શોર્ટમાં TLC કહેવાય, થિન લેયર ક્રોમેટોગ્રાફી. આ પણ એક પ્રકારના અધિશોષણના સિદ્ધાંત પર રચાયેલી છે. આ ક્રોમેટોગ્રાફીમાં શું કરવાનું હોય? કોઈ પાતળું સ્તર હોય, બરાબર, એ પાતળા સ્તરમાં અધિશોષક લગાવેલો હોય અને એ અધિશોષક પર મિશ્રણ ઉમેરતા ઘટકોનું અલગીકરણ થાય. પાતળું સ્તર એટલે કઈ રીતના? તો આ ક્રોમેટોગ્રાફીમાં શું હોય? કોઈ સારી કક્ષાની કાચની પ્લેટ હોય. આ રીતે સારી કક્ષાની કાચની પ્લેટ, સારી કક્ષાની કાચની પ્લેટ હોય. આ કાચની પ્લેટ. હવે આ જે કાચની પ્લેટ છે, આ કાચની પ્લેટ ઉપર અધિશોષકનું પાતળું સ્તર, આના ઉપર અધિશોષકનું પાતળું સ્તર, અધિશોષક એટલે કે સિલિકા જેલ હોય કે એલ્યુમિના હોય, કોઈ પણ સિલિકા જેલ કે એલ્યુમિના, અધિશોષકનું પાતળું સ્તર લગભગ 0.2 mm જાડાઈનું પાતળું સ્તર, 0.2 mm જાડાઈ ધરાવતું
એટલે શું હોય, કાચની પ્લેટ લેવાની, એ કાચની પ્લેટ ઉપર અધિશોષકનું પાતળું સ્તર બનાવવાનું વ્યવસ્થિત રીતે, સમાંગ રીતે થાય એવું. એટલે કહેવાનો મતલબ કાચની પ્લેટ લઈને એના ઉપર અધિશોષક જે છે એને લગાવી દેવાનો. કેટલું જાડાઈ રાખવાની, 0.2 mm જાડાઈ રાખવાની, બધી જ બાજુ એક સરખી રહે ને. એટલે આ રીતના આ કાચની પ્લેટ છે, આના ઉપર અધિશોષકનું પાતળું સ્તર 0.2 mm જાડાઈનું લગાવી દેવામાં આવે છે. એટલે કે સિલિકા જેલ છે, એલ્યુમિના છે, એનું સ્તર 0.2 mm જાડાઈનું કરવામાં આવે. હવે શું કરવામાં આવે, હવે આ રીતે આખી પ્લેટ તૈયાર થઈ જાય પછી એ પ્લેટમાં નીચે તળિયેથી અથવા કોઈ પણ એક છેડેથી 2 સેન્ટીમીટર ઊંચાઈ પર એક સીધી રેખા દોરવામાં આવે. આ રીતે આ 2 સેન્ટીમીટર ઉપર છેડેથી આ રીતે સીધી રેખા દોરાઈ જાય પછી એ જે પ્લેટ હોય એ પ્લેટ ઉપર તમારે જે મિશ્રણનું અલગીકરણ કરવાનું છે એ મિશ્રણના ડ્રોપ્સ મૂકવામાં આવે. આના ઉપર મિશ્રણના ડ્રોપ્સ, જેનું અલગીકરણ કરવું છે એ મિશ્રણના ડ્રોપ્સ મૂકવામાં આવે. અહીંયા જે ઘટકોનું મિશ્રણ હોય એ મિશ્રણનું અહીંયા ડ્રોપ્સ, બરાબર, મિશ્રણ. હવે આ રીતે આખી એક પ્લેટ તૈયાર થઈ જાય, બરાબર છે. આ આખી જે પ્લેટ તૈયાર થાય આને ક્રોમા પ્લેટ કહેવાય. હવે આ જે પ્લેટ છે એને આપણે આ જે પ્લેટ તૈયાર થઈ એને એક પાત્ર હોય, બંધ પાત્ર હોય, બરાબર, કોઈ પણ પ્રકારનું પાત્ર તમે લઈ શકો. આ રીતે બંધ પાત્રમાં જેમાં નિક્ષાલક રાખેલું હોય, નિક્ષાલક એટલે આપણો ગતિમાન કલા, દ્રાવક, ટૂંકમાં અંગ્રેજીમાં ઇલ્યુએન્ટ કહેવાય. આ કોઈ બંધ પાત્ર છે. બંધ પાત્રમાં આ જે બંધ પાત્ર છે એની અંદર આ રીતે નિક્ષાલક ભરેલું હોય અને આની અંદર આ પ્લેટને ઊભી મૂકી દેવાની. આ જે પ્લેટ છે એને અહીંયા નિક્ષાલક ભરેલું જે પાત્ર હોય, ખાસ ધ્યાન રાખવાનું, આ જે લીટી દોરેલો ભાગ છે ને એમાં ડૂબી ન જવાનું, ડૂબવો ન જોઈએ. આને નિક્ષાલક કહેવાય. નિક્ષાલક અથવા આપણું દ્રાવક જે ગતિમાન કલા હોય. હવે આ પ્લેટને એકદમ ડિસ્ટર્બ થયા વગર ઊભી ગોઠવવાની. આ ભાગ ડૂબવો જોઈએ નહીં, લીટી દોરેલો ભાગ ડૂબવો જોઈએ નહીં, બરાબર. આ રીતે આપણી જે પ્લેટ છે ને તમે ઊભી અહીં રાખી દો. લીટી દોરેલો ભાગ એટલે જે તમે ટપકું કરેલું છે આ ભાગ ડૂબવો ન જોઈએ, બરાબર. આ જે બ્લુ ભાગ છે, આ લીટી દોરેલો ભાગ એ ડૂબવો ન જોઈએ એટલે, બરાબર. આ રીતે મૂકી દો અને પછી પાત્રને છે તમે બંધ કરી દો. આ આપણી પ્લેટ મૂકી દીધી, ક્રોમા પ્લેટ. હવે આ પાત્રને આપણે બંધ કરી દઈએ. પાત્રને બંધ કરી દીધું. હવે થોડો સમય રાહ જોવો. અમુક સમય રાહ જોયા બાદ તમે ઓબ્ઝર્વ કરશો તો નીચેથી આ જે નિક્ષાલક છે, દ્રાવક છે, એ આ પ્લેટની અંદર પ્લેટમાં ઉપર ચડતું માલુમ પડશે તમને. આ જે નીચેથી દ્રાવક ભરેલું ને એ ઉપર જશે અને અહીંયા મિશ્રણમાંના જે ઘટકો હોય એ પણ તેની સાથે સાથે પ્લેટમાં ઉપર તરફ ચડતા જશે. હવે શું થશે, કયા ઘટકો સૌથી વધુ ઉપર ચડી શકશે આ મિશ્રણમાંના? તો જે ઘટકોનું અધિશોષણ અંશ ઓછો હશે, બરાબર. આમાં જે ઘટકોની સાપેક્ષે જે અધિશોષણ જે આપણે માપીએ એને એનો મંદન ગુણક કહેવાય. શું કહેવાય? મંદન ગુણક. એકાબીજા ઘટકોની સાપેક્ષે કોનો અધિશોષાવાનો દર વધુ, કોનો અધિશોષણ પામવાનો દર ઓછો, એ સાપેક્ષે જે માપન છે એ માપનને મંદન ગુણક કહેવાય. એટલે શું થાય, આ ઘટક ધીમે ધીમે ઉપર ચડશે. થોડા સમય રાહ જોયા બાદ તમે જોશો કે હવે આ દ્રાવક છે, આ દ્રાવક નીચેથી આ નિક્ષાલક એ પ્લેટમાં અમુક અંતર સુધી ઉપર ચડી ગયા બાદ પછી આગળ વધતું નથી. તો ત્યારબાદ એ પ્લેટને બહાર કાઢો અને પ્લેટને ડ્રાય થવા દો, બરાબર. બહાર કાઢો, પ્લેટને સુકાવા દો.
પ્લેટ એકદમ ડ્રાય થઈ જાય પછી તમને ઈ પ્લેટની અંદર, એટલે આ જે પ્લેટ તૈયાર થઈ ગઈ હોય, બરાબર, પ્લેટને તમે બહાર કાઢી લો તો એ જે પ્લેટ છે આપણી, આ જે પ્લેટ, આ આપણો ક્રોમા પ્લેટ જે બહાર આવી કે આમાં દ્રાવકના ઘટકો ઉપર ચડેલા હોય, બરાબર, દ્રાવકના ઘટકો ઉપર ચડેલા હોય આપણી પ્લેટની અંદર તમને આ રીતે દ્રાવકના ઘટકો ઉપર ચડેલા માલુમ પડશે. અમુક સ્થાને તમને સ્પોટ જોવા મળશે. સ્પોટ રંગીન ઘટક હોય ને, રંગીન ઘટક, તો જેવી પ્લેટ તમે બહાર કાઢો ને એને સૂકવો ને એટલે તમને આવા સ્પોટ જોવા મળે. આવા સ્પોટ જોવા મળે, બિંદુ જોવા મળે. અને રંગવિહીન ઘટક હોય ને, રંગવિહીન ઘટક, તો તમને કઈ દેખાય નહીં. તો એના માટે શું કરવું પડે? જે ઘટકો અમુક આ પ્રકાશમાં, બરાબર, સૂર્યપ્રકાશમાં રાખતા આપને દેખાય, યુવી લાઇટમાં રાખતા આપને દેખાય, તો આ રીતે યુવી લાઇટમાં કેમ રાખવાના અને આપને જ્યાં સ્પોટ દેખાય પેન્સિલથી રાઉન્ડ કરી નાખવાનો. હવે જ્યાં જ્યાં આવા સ્પોટ દેખાય ત્યાં તમે અહીંયા જે તમારી આ જે રેખા હતી ને, તમે આ જે રેખા દોરેલી હતી એ રેખાને આધાર રેખા કહેવાય. બેઝડ લાઈન, આધાર રેખા, બરાબર. હવે શું કરવાનું? આ આધાર રેખાથી આ ઘટકે કાપેલું અંતર અને આધાર રેખાથી દ્રાવકે કાપેલું અંતર, હવે આ જે અંતર થાય, આ અંતર, આ આધાર રેખા છે, આ જે અંતર કહેવાય એ આધાર રેખાથી દ્રાવકે કાપેલું અંતર, આધાર રેખાથી દ્રાવકે કાપેલું અંતર અથવા નિક્ષારકે કાપેલું અંતર. અને આવી રીતે જે આ ઘટક હોય, ઘટક, બરાબર, દાખલા તરીકે આ ઘટક છે તો અહીંયા આધાર રેખાથી ઘટકે કાપેલું અંતર, આધાર રેખાથી ઘટકે કાપેલું અંતર આ માપી લેવાનું સ્કેલ વડે. તમારી પાસે ફૂટપટ્ટી હોય એના વડે માપી લેવાનું. અહીંયા તમે જે આ લાઈન દોરેલી હતી આધાર રેખા, ત્યાંથી દ્રાવકે કેટલું અંતર કાપેલું છે, આધાર રેખા છે, ત્યાંથી પેલા ઘટકે કેટલું, આ મિશ્રણમાં જે ઘટકો હતા આ ઘટકો તમને અલગ અલગ સ્પોટ દેખાય, બિંદુ દેખાય. એમાં કોઈ ઘટક વધુ ઉપર ચડેલો હોય, કોઈ ઓછો, એમ આવી રીતના અલગ અલગ સ્થાને તમને સ્પોટ દેખાય. એ અલગ અલગ સ્થાન અંતર કાપવાનું કારણ શું હોય? તો એ જે ઘટક હોય ને એનું આ જે અધિશોષક હોય ને, અધિશોષક, એની અંદર અધિશોષિત થવાનું પ્રમાણ ઓછું હોય. અધિશોષણ પામવાનું પ્રમાણ જુદું જુદું હોય. જેનું ઓછું હોય ને એ ઝડપથી ઉપર જતો રહે અને જેનું અધિશોષણ પામવાનું પ્રમાણ વધુ હોય એ ધીમે 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 ગતિ કરતો હોય. સિમ્પલ વાત છે. તમે ત્રણ મિત્ર હોય, બિલ્ડિંગ ચડવાનું કે ત્રણેયને, હવે એક મિત્રને બિલ્ડિંગ ચડતો હોય ત્યારે કોઈ આસપાસના કોઈ એને આમ પકડી રાખતા ન હોય. બીજા બે મિત્ર છે, એકને 5 જણા પકડી રાખતા હોય, એક મિત્રને 10 જણા પકડી રાખતા હોય. તો જેને કોઈ પકડતું નથી ઝડપથી ઉપર ચડી જશે. પછી 5 જણા જેને પકડી રાખે છે એ જશે, પછી 10 જણા હોય તો પાછળ રહી ગયા ને. તો આમાં અધિશોષકમાં આ જે ઘટકોનું જકડાવાનું પ્રમાણ હોય ને, અધિશોષિત થવાનું પ્રમાણ, એના આધારે આ ત્રણેયનું અંતર હોય. અને જે ઘટક વધુ અંતર કાપેલો હોય એનું અધિશોષણ પામવાનો દર ઓછો હોય. અને આ સાપેક્ષે આ જે ઘટકોનું જે અધિશોષણ પામવાનો દર છે એનું સાપેક્ષે માપન જે થાય એને મંદન ગુણક કહેવાય, રિટાર્ડેશન ફેક્ટર, RF. તો મંદન ગુણક કઈ રીતના ગણતરી થાય? મંદન ગુણક ગણતરી કરવો ખૂબ સહેલો. એનું સૂત્ર આધાર રેખાથી ઘટકે કાપેલું અંતર, આધાર રેખાથી ઘટકે કાપેલું અંતર એને ડિવાઇડેડ બાય આધાર રેખાથી દ્રાવકે કાપેલું અંતર, આધાર રેખાથી દ્રાવકે કાપેલું અંતર. એટલે એનો અર્થ એવો થાય બધામાં છેદમાં દ્રાવકે કાપેલું અંતર તો સરખું જ આવવાનું. તો એનો અર્થ એવો થાય જે ઘટકે વધુ અંતર કાપેલું હશે એનો RF વધુ હોય, RF રિટાર્ડેશન ફેક્ટર, બરાબર. અને RF અને જે તે ઘટકનું અધિશોષણ પામવાનો દર વચ્ચે વ્યસ્ત સંબંધ હોય.
અધિશોષણ અંશ, જેનો RF વધુ એ ઘટકનો અધિશોષણ અંશ ઓછો, અને જેનો RF ઓછું એ ઘટકનું અધિશોષણ અંશ વધુ. એટલે આ મૂલ્ય આધારિત આ RF ને મંદન ગુણક કહેવાય અથવા રિટાર્ડેશન ફેક્ટર કહેવાય. કઈ રીતના માપન થાય તો એ આપણે શીખેલા. બરાબર. આજે આ પ્લેટની અંદર આ જે સ્પોટ છે ઘણી વખત રંગવિહીન હોય ને તો પ્લેટને છે આયોડિનના સ્ફટિક ભરેલી પાત્ર હોય એમાં રાખવામાં આવે, જેથી આયોડિનના ઘટકો છે ને જ્યાં જ્યાં જે તે ઘટક ગયેલો હોય ને ત્યાં ત્યાં આયોડિનના ઘટક શોષાય અને તમને રંગ જોવા મળે, જાંબલી જેવો રંગ દેખાય. એના ઉપરથી ખબર પડે કે જે તે ઘટકે કેટલું અંતર કાપેલું. પછી ઘણી વખત યોગ્ય રસાયણનો છંટકાવ કરીને પછી જોવામાં આવે કે આ ઘટકો ક્યાં ક્યાં છે. દાખલા તરીકે એમિનો એસિડ હોય ને, એમિનો એસિડ, તો એમિનો એસિડનું મિશ્રણ હોય તો એના ઘટકોને જોવા માટે એમાં નિનહાઇડ્રીન રસાયણ આવે, નિનહાઇડ્રીન, એનો છંટકાવ કરવામાં આવે અને આ પ્લેટ ઉપર એનો સ્પ્રે કરવામાં આવે. એ સ્પ્રે થયા બાદ આ જ્યાં જ્યાં ઘટક હોય ને ત્યાં ત્યાં તમને સ્પોટ જોવા મળે, એકદમ બિંદુ ઉપસેલું જોવા મળે. પછી તમે આ આધાર રેખાથી સ્કેલ વડે અંતર માપી લેવાનું અને એના ઉપરથી RF ગણવાનું. બરાબર. દરેક ઘટકો હોય RF જુદો જુદો હોય. એમિનો એસિડ નું જે મિશ્રણ હોય, બરાબર, એનું અલગીકરણ માટેની આ એક પદ્ધતિ છે, તમારે બાયોલોજીમાં કે કરવાની આવશે. બરાબર. તો આ હતી પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી, થિન લેયર ક્રોમેટોગ્રાફી, TLC. બરાબર. આમાંથી અગત્યનું એક આ સૂત્ર RF. અને RF અને અધિશોષણ અંશ વચ્ચે શું સંબંધ? તો RF અને જે તે ઘટકનો અધિશોષણ અંશ વચ્ચે વ્યસ્તતાનો સંબંધ. જેનું અધિશોષણ અંશ વધુ એનો RF ઓછો. ટૂંકમાં જેનું અધિશોષણ આની અંદર અધિશોષકમાં ઓછું થાય એ ઝડપથી ગતિ કરે. ઝડપથી ગતિ કરશે એટલે આધાર રેખાથી વધુ દૂર જશે અને એનો RF વધશે. બરાબર. તો આ રીતે RF ગણવાનું. તો આ હતી થિન લેયર ક્રોમેટોગ્રાફી. લખાણ છે અહીંયા મેં સમજાવેલું એ સમજીને પછી ટેક્સ્ટ બુકમાં લખાણ આપેલું છે, વાંચી જજો, તમને આવડી જશે. ઓકે. તો ત્યારબાદની આવશે વિતરણ ક્રોમેટોગ્રાફી. એમાંનો પ્રકાર પેપર ક્રોમેટોગ્રાફી આપણે સમજવાની છે. ત્યારબાદ વિતરણ ક્રોમેટોગ્રાફી, પાર્ટીશન ક્રોમેટોગ્રાફી. તો આ ક્રોમેટોગ્રાફી મિશ્રણમાંના ઘટકોનું સ્થિર કલા અને ગતિમાન કલા વચ્ચે થતા સતત વિભેદી વિતરણ પર આધારિત છે. અલગ અલગ વિતરણ. સ્થિર કલા એટલે આપણે જેને અધિશોષક કહીએ છીએ. ગતિમાન કલા એટલે આપણે જે પેલા મિશ્રણમાંના ઘટકોને ગતિ કરવા માટે જે આપણે નિક્ષાલક લઈએ છીએ એને ગતિમાન કલા કહેવાય. એ ગતિમાન કલા અને સ્થિર કલા વચ્ચે થતા સતત વિભેદી અલગ અલગ પ્રકારના વિતરણ પર આધારિત છે. વિતરણ ક્રોમેટોગ્રાફીનું અગત્યનું પેપર ક્રોમેટોગ્રાફી. પેપર ક્રોમેટોગ્રાફી એ આ પ્રકારની ક્રોમેટોગ્રાફી છે. પેપર ક્રોમેટોગ્રાફીમાં શું હોય? આપણે કેમ હમણાં થિન લેયર પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફીમાં એક કાચની પ્લેટ લીધી હતી. પેપર ક્રોમેટોગ્રાફીમાં સારી કક્ષાનું એક વિશિષ્ટ પેપરનો ઉપયોગ થાય. સારી કક્ષાનું પેપર. બરાબર. આ જે પેપર છે એની અંદર સ્થિર કલા તરીકે પાણીના અણુઓ હોય. બરાબર. આ ક્રોમેટોગ્રાફી પેપરમાં પાણીના અણુઓ રહેલા હોય જે સ્થિર કલા તરીકે વર્તે. એટલે પેપર ક્રોમેટોગ્રાફીમાં જે પેપર હોય એમાં પાણીના અણુઓ હોય. હવે તમને વિચાર આવશે કે એમાં ક્યાંથી પાણીના અણુઓ? તો પેપર જે હોય એ સેલ્યુલોઝનું બનેલું હોય અને એ સેલ્યુલોઝ સાથે પાણીના અણુઓ બાઇન્ડ થયેલા હોય, હાઇડ્રોજન બંધથી જકડાયેલા હોય પાણીના અણુઓ. બરાબર. સેલ્યુલોઝ એટલે એ પાણીના અણુઓ સ્થિર કલા તરીકે વર્તે. એટલે પેપર ક્રોમેટોગ્રાફીમાં સ્થિર કલા હકીકતે શું હોય? પ્રવાહી હોય. પાણીના અણુઓ જે પેપરમાં હોય ને એ. હવે આ ક્રોમેટોગ્રાફીમાં કરવામાં શું આવે? તો આમાં પણ એવું જ પેલા પ્લેટની થિન લેયર ક્રોમેટોગ્રાફી જેવી જ ટેકનિક. એમાં જેમ વાત કરી એમાં એક સારી કક્ષાનું પેપર, આ રીતે સારી કક્ષાનું એક પેપર સરખી સાઈઝનું કાપવામાં આવે પેપર. આમાં પણ એવું જ છેડેથી ઉપર એક લાઈન દોરવામાં આવે જેને આધાર રેખા કહેવાય. અને જે મિશ્રણનું
અંદરના ઘટકોનું અલગીકરણ કરવું હોય મિશ્રણમાંથી, એ મિશ્રણના બિંદુઓ આ લાઈન ઉપર મૂકવામાં આવે. હવે આ રીતે આ જે થાય એ ક્રોમેટોગ્રાફી પેપર જે તૈયાર થયું આપણું, બરાબર, ક્રોમેટોગ્રાફ જે તૈયાર થયું, આને હવે નિક્ષાલક ભરેલા પાત્રમાં યોગ્ય હૂક વડે લટકાવી દેવામાં આવે. આ જે સ્પોટ જે આપણે બિંદુ મૂકેલું છે એ ભાગ ડૂબે નહીં એ રીતે, બરાબર. એટલે આ રીતે બંધ પાત્ર હોય, આ બંધ પાત્રની અંદર એનો જે ભાગ હોય એ ડૂબે નહીં એ રીતે લટકાવી દેવામાં આવે. અહીંયા હૂક હોય, આ હૂકની અંદર આ પેપરને, અને અહીંયા જે છે પાત્રમાં નિક્ષાલક ભરેલું હોય, ઇલિયોન દ્રાવક ભરેલું હોય, અને આ જે દ્રાવક છે એમાં આ ધાર ડૂબે ને એ રીતે આ પેપરને લટકાવી દેવામાં આવે. આ રીતે આ જે તમે બેઝ રેખા દોરેલી એને ડૂબવી જોઈએ, લટકાવી દેવામાં આવે. પછી પહેલાની જેમ જ આ નીચેથી જે આ નિક્ષાલક છે, આ નિક્ષાલક એ ઉપર ચડતું જશે, બરાબર. આ જે છે એ આપણો મિશ્રણ છે, ઉપર ચડતું જશે. થોડો સમય એટલે અમુક સમય રાહ જોયા બાદ, 30 મિનિટ કે કલાક કેમ રાહ જોયા બાદ તમે ઓબ્ઝર્વ કરશો તો નીચેથી આ દ્રાવક છે ને મહત્તમ અંતરે ઉપર ચડી ગયું હશે. પછી એ વધુ નહીં ઉપર જતું હોય ત્યારે આ પેપરને બહાર કાઢી લો, એને ડ્રાય થવા દો, એને સુકાવા દો. પછી એ એકદમ પેપર ડ્રાય થઈ જાય. પછી જો રંગીન ઘટક હશે ને તમારા મિશ્રણમાં, રંગીન ઘટક, તો એ ઘટક જ્યાં જ્યાં ઉપર પહોંચેલા હશે ને ત્યાં તમને બિંદુ દેખાશે, રંગીન બિંદુ. પણ જો તમારા મિશ્રણના ઘટક રંગવિહીન હશે તો તમને સીધા જ એ પેપર ડ્રાય થતા નહીં દેખાય. તો એના માટે આગળ આપણે TLC માં, થિન લેયર ક્રોમેટોગ્રાફીમાં જે વાત કરેલી એ મુજબ એને UV પ્રકાશમાં રાખો. UV પ્રકાશમાં જે ઘટક પ્રદીપ્ત થતા હોય તો UV પ્રકાશમાં રાખશો આમ પેપરને, તો તમને આ જે ઘટક આમાં જ્યાં જ્યાં આગળ ગયા હશે ત્યાં તમને બિંદુ દેખાશે. અને એ બિંદુને પેન્સિલ વડે લાઈન ડ્રો કરી લો, પેન્સિલ વડે ગોળ રાઉન્ડ કરી લો. અને પછી આમાં પણ એવું જ, પેલા થિન લેયરમાં જેમ RF ની ગણતરી કરી, આમાં પણ કરવાની કે આધાર રેખાથી દ્રાવકે કાપેલું અંતર, આધાર રેખાથી ઘટકે કાપેલું અંતર ઈ મેળવી લેવો. પછી RF બરાબર આધાર રેખાથી ઘટકે કાપેલું અંતર છેદમાં આધાર રેખાથી દ્રાવકે કાપેલું અંતર. આ ગુણોત્તર એને મંદન ગુણક અથવા રિટાર્ડેશન ફેક્ટર કહેવાય અંગ્રેજીમાં, બરાબર. અને જેમ રંગવિહીન ઘટક હોય તો તમે UV પ્રકાશમાં ન દેખાતો હોય તો એને I2 આયોડિન ભરેલા પાત્રની અંદર રાખો થોડી વાર. તો આયોડિન છે ને જ્યાં જ્યાં પેલા ઘટક ગયા હશે ને અહીંયા ત્યાં આયોડિન છે એમાં દાખલ થશે, અધિશોષિત થશે આયોડિન, અને ત્યાં તમને જાંબલી રંગના સ્પોટ દેખાશે. અને પછી એ જે સ્પોટ હોય આધાર રેખાથી કેટલું અંતર કાપેલું એનું માપન કરી લો અને RF મેળવો. આ જે ક્રોમેટોગ્રાફી છે, પેપર ક્રોમેટોગ્રાફી, એમાં અગત્યનું સ્થિર કલા અને ગતિમાન કલા શું હોય, કઈ અવસ્થામાં હોય મગજમાં રાખજો. આમાં સ્થિર કલા પાણીના અણુઓ હોય, એટલે પાણીના અણુઓ એટલે લિક્વિડ ફોર્મમાં જ લેવાના, અને ગતિમાન કલા તરીકે પણ પ્રવાહી જ હોય. એટલે પેપર ક્રોમેટોગ્રાફીમાં સ્થિર કલા અને ગતિમાન કલા બંને પ્રવાહી જ હોય, બરાબર. હવે એ પાણીના અણુઓ સ્થિર કલા તરીકે કઈ રીતના વર્તતા, તો પાણીના અણુઓ છે ને એ પણ આની અંદર આ જે ઘટક હોય પાણીના, આ પેપરની અંદર પાણીના અણુઓ છે, આ ઘટક સાથે પાણીના અણુ તમને ખબર હોય તેની સાથે અમુક આ મિશ્રણમાં એવા ઘટકો બની શકે કે જે પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકે. તો પાણીના અણુ સાથે જે હાઇડ્રોજન બંધ બનાવતા હોય તો એ ઉપર તરફ બહુ ટ્રાવેલ ન કરે, એ જકડાયેલા રહે, બરાબર. સ્થિર કલા સાથે ધીમે ધીમે ટ્રાવેલિંગ કરે, અને જે પાણીના અણુ સાથે આકર્ષિત ન થતા હોય એ ઝડપથી ઉપર જતા રહે. એટલે એમ કહેવાય કે જે ઝડપથી ઉપર ગયા એનો RF નું મૂલ્ય વધુ હોય
એનો અધિશોષણ અંશ ઓછો હોય, બરાબર. એટલે પેપર ક્રોમેટોગ્રાફી એક પ્રકારની પાર્ટીશન ક્રોમેટોગ્રાફી, એમાં આ સ્થિર કલા અને ગતિમાન કલાનું જે વિભેદી વિતરણ છે, બેનું અલગ અલગ જે વિતરણ થાય એના સિદ્ધાંત પર આધારિત છે, બરાબર. એટલે પેપર ક્રોમેટોગ્રાફી જે છે એ પેલા થિન લેયર ક્રોમેટોગ્રાફી જેવી છે. હવે આ પેપર ક્રોમેટોગ્રાફીમાં તમે આ રીતના પેપરનું કટિંગ ન કરો અને પેપરની અંદર તમે એને આમ રાઉન્ડ વાળી દો, બરાબર. પેપરનું આ રીતના આ પેપર તૈયાર થઈ જાય, અહીંયા બેઝ લાઈન દોરી દો, પછી તમે આ રીતના એને રાઉન્ડ વાળી દો, આમ અહીંથી આમ રાઉન્ડ અહીંયા લાઈન દોરી લો, ત્યાં મિશ્રણના ઘટક મૂકી દો, પછી આને આ રીતે પાત્રમાં મૂકી દો તો પણ થાય. એટલે પેપર તમે આ રીતે સીધું રાખો અથવા ગોળ રાઉન્ડ કરી દો તો પણ ઓબ્ઝર્વ થાય, બરાબર. તો આ હતી પેપર ક્રોમેટોગ્રાફી. આપણી ટેક્સ્ટ બુકમાં આટલી ક્રોમેટોગ્રાફીનો જ અભ્યાસ આપને આપેલો છે. અહીંયા તમને એ સિવાયનો હું એક ચાર્ટ બતાવી દઉં છું, ચાર્ટ બનાવી દઉં છું, ક્રોમેટોગ્રાફી આ સિવાયની કેટલી હોય, બરાબર. અને ચાર્ટની અંદર આપણે યાદ રાખીશું કે એમાં સ્થિર કલા અને ગતિમાન કલા તરીકે કોનો ઉપયોગ થાય, બરાબર. તો આ રીતે ક્રોમેટોગ્રાફીને વર્ગીકૃત કરી શકાય. એમાં જો સ્થાયી કલા એટલે કે સ્ટેશનરી ફેઝ, અચળ કલા એટલે એવો પદાર્થ કે જેના ઉપરથી મિશ્રણના ઘટકો પસાર થતા હોય, એ બે સ્વરૂપ એના ઘન, પ્રવાહી, બરાબર. એટલે સ્થિર કલા, ઘન, પ્રવાહી બે પ્રકારે. ઘન સ્વરૂપ હોય તો અધિશોષણ ક્રોમેટોગ્રાફી, પ્રવાહી હોય તો વિતરણ ક્રોમેટોગ્રાફી, વિભાગીય ક્રોમેટોગ્રાફી. હવે સ્થાયી કલા ઘન હોય, ચલિત માધ્યમ પ્રવાહી કે વાયુ હોય, મોબાઈલ ફેઝ. એટલે ચલિત માધ્યમ એટલે એવું લિક્વિડ કે જે પેલા સ્થાયી કલા પરથી મિશ્રણના ઘટકોને ચલિત કરતા હોય, એ ચલિત માધ્યમ તમારું પ્રવાહી હોય તો પ્રવાહી ઘન ક્રોમેટોગ્રાફી કહેવાય, LSC, લિક્વિડ સોલિડ ક્રોમેટોગ્રાફી. અને આ પ્રવાહી ઘન ક્રોમેટોગ્રાફી બે પ્રકાર, સ્તંભ ક્રોમેટોગ્રાફી, થિન લેયર ક્રોમેટોગ્રાફી, પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી, બરાબર. અને તમારું ચલિત માધ્યમ પ્રવાહીની જગ્યાએ વાયુ હોય, કોઈ વાયુ ઘટક વડે મિશ્રણના ઘટકોને ગતિ કરવામાં આવતું હોય સ્થિર કલા ઉપરથી, તો એ વાયુ ઘન ક્રોમેટોગ્રાફી, GSC, ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફી. આ GSC ની અંદર ટૂંકમાં તમારો અધિશોષક જે હોય પદાર્થ એ ઘન હોય, પણ ત્યાં મિશ્રણમાંના ઘટકોને ગતિ કરાવવા માટે વાયુનો ઉપયોગ થાય, બરાબર. ગેસ ક્રોમેટોગ્રાફી. અને જો તમારું સ્થિર કલા પ્રવાહી હોય, લિક્વિડ હોય, વિભાગીય ક્રોમેટોગ્રાફી. અને ચલિત માધ્યમ જો તમારું પ્રવાહી કે વાયુ હોય તો પ્રવાહી સ્થિર કલા, ચલિત માધ્યમ પ્રવાહી, તો એને પ્રવાહી ક્રોમેટોગ્રાફી કહેવાય, LLC, લિક્વિડ ક્રોમેટોગ્રાફી. લિક્વિડ ક્રોમેટોગ્રાફીમાં TLC આવે, એમાં સ્તંભે આવે, અને એમાં પેપર ક્રોમેટોગ્રાફી આવે. આપણે પેપર ક્રોમેટોગ્રાફી જોયું, પેપર ક્રોમેટોગ્રાફી જેવું TLC માં પણ હોય. અને સ્થિર કલા પ્રવાહી હોય અને ચલિત માધ્યમ તમારું વાયુ હોય તો એને વાયુ પ્રવાહી ક્રોમેટોગ્રાફી કહેવાય, GLC, ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. તો આમાંથી એવા MCQ બને કે વિતરણ ક્રોમેટોગ્રાફી હોય એમાં સ્થિર કલા તરીકે, ગતિમાન કલા અથવા ચલિત માધ્યમ તરીકે શું હોય તો પ્રવાહી આવે, એવું પૂછે. અધિશોષણ ક્રોમેટોગ્રાફી હોય એમાં સ્થિર કલા, ગતિમાન કલા તરીકે, તો સ્થિર કલા તરીકે ઘન પદાર્થ, ગતિમાન કલા તરીકે પ્રવાહી હોય. વાયુ ક્રોમેટોગ્રાફી હોય, વાયુ સ્વરૂપ, ગેસ ક્રોમેટોગ્રાફી, તો એમાં ગતિમાન કલા તરીકે શું હોય તો વાયુ હોય. આવા પ્રશ્નો બની શકે. આ ઉપરાંત અધિશોષણ આધારિત પ્રશ્નો બને. ઓકે, તો આ હતી આપણે કાર્બનિક સંયોજનોના શુદ્ધિકરણની પદ્ધતિઓ હતી. હવે પછી આપણે આવશે ક્વોલિટેટિવ એનાલિસિસ, ગુણાત્મક પૃથ્થકરણ આવશે. કાર્બનિક સંયોજનમાં કયા તત્વો હાજર છે, કયા ગેરહાજર છે એ મેળવવા માટેના ક્વોલિટેટિવ એનાલિસિસ આવશે. અને પછી આવશે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ,
જથ્થાત્મક એટલે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં જે તે તત્વનું ટકાવાર પ્રમાણ કેટલું છે, કેટલા ટકા હાજર છે, એ બધું એનાલિસિસ આવશે. બરાબર. તો આજના લેક્ચરમાં અહીંયા આપણે કાર્બનિક સંયોજનોના શુદ્ધિકરણની પદ્ધતિઓ પૂર્ણ કરીએ છીએ. ઓકે, ગુડ બાય.